એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 11:30 એન્ડ બધું કામ પતી ગયું છે. ગટુને તૈયાર કરવાનું છે. આપણે હમણાં નાહી છે, પછી આપણે એને કરી દઈએ તૈયાર. અને હરી પણ આવી ગયા છે આજે સાઈડ પરથી, કેમ કે એને કંઈ ત્યાં કામ હશે ને. એમ બી મેં સવાર ટિફિન બી નહોતું બનાવ્યું, પણ આવી ગયા છે. કંઈ નહીં, ચાલો આપણે કામ કરીએ. તો જો મારું નાનું નાનું બાવ નાઈને આવ્યું છે. જો જો હોતાઈ ગયું. કાંઈ ગયું ગતુલું? હા લા 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 આગી આ મમ્માને સામું જ જોઈ લે. મમ્મા નહીં બોલશે હો પછી તારા. હા આમ જો તો રો તો નાનું બાવ કેમ રોવે? કેમ રોવે? नानू बाबू क्यों रोवे गटू? तू क्या कर रहा है? दूध पी रहा है. जा बेन એને તૈયાર થવાનું જ પડે. એને પાપાને તૈયાર કરી છે. જો પાવડર લગાડે. જો 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 બસ ગટુ બસ હો ગયા. ધોળા કરી દીધા તમને જોયું? બસ હવે લે. ये क्या था? લખે છો બાબુ? સાપ લખે છો એટલે તું મારી બુક આખી બગાડી નાખીશ. કેમ લાગે છે આજે? તારી બુક લઈ લે ને દીકા, મમ્માની છે. મમ્માની બુકમાં લખવાનું હોય મમ્માને. તારી બુક મમ્મા આપી હતી, ક્યાં ગઈ છે? હા તો ગોતી લે જા. આ બધું શું કર્યું છે આખા ઘરમાં? લે લે આ બધું શું કર્યું છે આખા ઘરમાં? તે રમકડા રમકડા. હે આય આય ઈ નથી થાતું. નથી થાતું. જો તબલું લઈને આવું છે એનું ડાન્સ કરવાનું છે. જો અરે વાહ. ઓહો હો હો. ઢીંકતિકા 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 ઢીંકતિકા. બસ કોણ છે? મોટું પતલું થાય. કોણ છે? મોટું એન્ડ પતલું. સિંઘમ. જોન બનેગા ડॉन. મોટું પતલું. પછી કોઈ તો જો હું દાળ બનાવું છું. ભાત બની ગયા છે, વઘારવાની છે દાળ. અલગ અલગ બનાવી, થોડીક એક વધારે પડતી તીખી બનાવી, પહાટું બનાવી. જો બધા કોને છાશ ખાવી? ગટુ ને. તો ગટુ અમે ખાઈ છે દાળ ભાત. છાશ કેંગી એટલે દવા થોડીક દીકા છાશ. તો 2 વાગી ગયા છે ને હવે હરીને ભૂખ લાગી કે હવે ખાવા દે, એટલે મારે 2 વાગ્યા ખાવાનું રહ્યું આજ. અને કોઈ એમ નથી કીધું કે દેવાની ખાઈ હું પછી ખાઈ ગયું. જો દાળ ભાત લઈ આવીશું, છાશ લઈ આવીશું, વેફર લઈ આવીશું. કાંડા ફુર આવ્યા ત્યાંનો નગરો મોબાઈલ મોબાઈલ મોબાઈલ. મારી એક ઠીક મોબાઈલ જોવા ઘરે આવ્યો. મોબાઈલ જોવા ઘરે આવ્યો. કામ કરો ને સાલાવાના. મોબાઈલ જોવા આવ્યો ઘરે. આવા કેવા લક્ષણ આવે ગયા તમારામાં? મોબાઈલ જોવા હાટું રજા પાડી જો ગમે ત્યારે. तुम्हें शर्म है? कुछ शर्म आया है? ચૂપ. જો હજી મોબાઈલ જોવે છે. કઈ કામ ધંધો નથી ઘરે. આ હાટું બધું કોઈ ગયું છે પણ વગેરેમાં કરી કોઈ જવાય હું નથી. કોઈ જાઓ. પપ્પા થઈ ગયા છે. મસ્ત મજાનું મેં નાહી લીધું છે, કેમ કે મને ગરમી એટલી હતી. અને હરીને મેં કીધું ચા પી કે ચાની કોફી બનાવી. તો હું આવી ગઈ છું કોફી બનાવવા માટે. છું તમારે પીવી હોય તો તમે પણ આવી જાઓ. 2 કપ જ કોફી બનાવવાની છે મારી નથી. બાકી તો પપ્પા તો પીતા નથી અને શુગર ફ્રી જોઈએ. ડાયાબિટીસ છે ને એટલે મેં આમાં શુગર નાખી દીધી. એટલે 2 કપ ચા
સોરી જાને બે કપ કોફી બનાવી આપણે પી લઈએ અને ગટુ જાગી ગયો છે ત્યારે રમે છે મસ્ત મજા ખાય છે ખાઈ લઈએ ને પછી આપણે શું મળે આવી ગયો ક્યાં આવી ગયો જોવાય નથી આવતો બેન વરસાદ તો ન થાય એવો હજી વાદળ છે તો આપણી કોફી બની ગઈ છે હવે એ માવો ખાધો તો હવે માવો ટૂંકવા જવું પડશે ને ટૂંકવા જ જશે હવે પછી એને દઈ દઉં એનો કપા મૂકી દઉં અને પાણીની બોટલ 1 2 3 આમ જો તો ખરી કેટલી ભેગી કરીશ પછી મારે છે ને ઠંડુ પાણી બધાને પીવું હું નથી પીધી ઠંડુ પપ્પાએ નથી આ પી લેવાનું જો 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 લે 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 આલા ઠરી જાય કોફી કોલ્ડ તો બરફ નાખતી આવે મારામાં તો હું કોલ્ડ ન પીવું મન ન 7 વાગી ગયા છે ને બહાર વરસાદનું વાતાવરણ થઈ ગયું છે પવન ધૂળ એટલી છે ગટુ તો બહાર ગઈ હતી વરસાદ આવતો તો દીકા હે નાક બોલાવે લ્યો ઈ જો ગટુ મમ્મા કે તો કરી બાઈગા લ્યો ઈ નાગિન ડાન્સ કરાવશે તમને કેમ લાગે કરો બાપ દીકરી બે નાગિન ડાન્સ હો જો તમને બહાર દેખાડું વાતાવરણ બારી ખોલીને તમને જો વરસાદ આવે એવું થઈ ગયું છે એકદમથી પવન ને બધું ઉડે છે શાયદ તો આવશે જ તે કેમ કે રાજકોટમાં તો અત્યારે વરસાદ ચાલુ છે ન્યૂઝ જોઈએ એટલે આ કાં હોઈ ગયા બે થાકી ગયા હે ભાવ થાકી ગયા લ્યો નહીં ગટુ જો વરસાદ આવ્યો આવે વરસાદ જો આમાં હાથ લાંબો કે યે જો બહાર આવ્યો છે વરસાદ જો છોકરા જો રમે માટીની ખુશ્બુ હારી આવ્યું ગટુ મજા આવી વરસાદ આવ્યો ને વરસાદ આવ્યો ને વરસાદ સારો આવ્યો રાજકોટમાં કુંડલામાં ના તો સીએસટી જવાબ દઈ દો આ કોઈ કઈ હાવ દિવસમાં કઢાય 7:30 થઈ ગયા છે ને આપણે ચેવડો ઘણા દિવસ ખાલી થઈ ગયો છે ધરી મને કીધું મને ચેવડો બનાવી દે કેમ કે બાપ દીકરીને ચેવડો જોઈએ હું ખાઉં છું મારે ભેળ બનાવીને ખાવા જોઈએ આ દો મેં કીધું બનાવી જ નાખું તો જો આપણે તેલ ગરમ મૂક્યું છે સિંગદાણા આવી ગયા છે ફોલેલા અને પૌવા છે મમરી છે હજી આપણે પેલી બટેકાની જે ચિપ્સ આવે ને સ્ટીક એ પણ નાખવાની છે પણ એ ક્યાંક ડબ્બામાં પડી છે કયા ડબ્બામાં છે મને નથી ખબર મારા મમ્મીને કહો ને મને ખાલી કઈ નહીં ચલો બનાવી નાખી ચેવડો પછી બનાવી નાખી કેમ ખબર છે એટલે આમ બ્લોક કરીને શું કરવાનું છે ગામારે વાતો કરવા આટોમાં નંબર બ્લોક નાખ દે હવે આપણી દોસ્તીની ધજા ઉડાડે ધજા દેતો કસમથી મને ખબર તો હું તને ન કહું આમાં આને અનબ્લોક કરી દીધા જોયો આ તમારો દોસ્તાર અનબ્લોક જો અનબ્લોક અમે કરાયો ખબર હોય ઉપર મને ખબર હોય કે મેં તારો નંબર બ્લોક કર્યો તો હું તને શું કામ બતાવું જો તો આમાં મને નથી ખબર પડતી બ્લોક છે કે અનબ્લોક બધી ખબર પડે હો કઈ નાના 100 મહિનાના ગગા નથી કાઈ વાંધો નહીં ભાઈ છોકરીઓ હાટુથી તમને બ્લોક કરી દીધા नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ જોયું જો આ દોસ્તી તમારી દોસ્તી અમારી આવી છે બોલ તારે પડી ગયેલ તને કઈ વાંધો ગટુ, નહીં અહીંયા આય મારે ને આય માર તો મને ખુદને ખબર નથી કે આ કઈ રીતે મારે ને block- આજા માર દે હા ગોતી નહીં જા ગોતી નહીં મારવાનું હમણાં બે તો ઈટી ગઈ ઈ તો મારે હજી મારશે જો બ્લોક કરી દીધા ને કે મને ખબર નથી બોલ આવું કરે હા औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है ભાઈ એમને મને ખબર નથી આ વસ્તુ ક્યારે થઈ ગયેલી છે શું છે ચપ્પલ ઉભા માર રહે. દે કાલ રાતે તે મને ફોન કર્યો તો ત્યારે લાગ્યો નહોતો આમાં નહોતો આવ્યો કાલ રાતે 12 વાગે હું ઈ આપણે રાતે જ તમે કરી દીધો રાતે તમારે વાતું કરવી હોય ને બધારે એટલે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे સવારે 8:30 મને થંબેલ આપ્યો
માંગ્યો બોલો એને પણ ઈ અમારે મેં ખુદ ને માંગ્યો માંગ્યો નહીં. થંબેલ તો આપો હું મને હવે ખુદ હું 8:45 8:30 જાગ્યો હું રાતે હું કરતા હતા અહીંથી ઘરે ગયા તરત સુઈ ગયો તો जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन बुरी तरह फंसोगे આવને ખોટું બોલોવા તમાર મોઢાથી સાપ દેખાય છે સાપ ક્યાં છે ले ले चप्पल ले ले मार दे इसको मार दे मम्मा रे बाधे से ही मारी यारे बाधे से गटी પણ મારે હું કામ જોયું ને માર 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 સ્ટાર્ટ 10:30 થઈ ગયા ને હવે અત્યારે જમવા બેઠા છીએ મેં બનાવ્યું છે અત્યારે 2 વાર શાક બનાવવું પડ્યું પેલા કારેલાનું શાક બનાવ્યું મારા પપ્પાને એને ખાઈ લીધું પછી આ બધા મહેમાન હાટું અત્યારે મેં બનાવ્યું છે હમણાં હજી જસ્ટ નાવ તો જો સુકી ભાજી ભાખરી હરી આમાં કારેલા સંજયભાઈ શેઠ તમે કેમ કારેલા. કારેલાનું ખાવ હોય કારેલાનું બપોરના દાળ ભાત હા, જેને જે ખાવું હોય. જેને જે ખાવું હોય મહેમાન ગુલાબી સાડી ને કાળા વાળ એટલે વાસણ ધોવાના પછી એ બહાર વરસાદી માહોલ છે આજ તો ઠંડો પવન ઉડે છે ઠંડો હા સંજયભાઈ નકરા બટેકા ખાય છે અને ભાખરી ક્યાંથી ખાવાની છે ખાય છે ભાખરી નહીં ખાય તો પીઝા ખાય. નો ખાય ને તો ઘરે પાર્સલ કરાઈ દેશે ને भाखरी के वजह હા તો અમારે બહાર જવાનું છે પણ આ ગાડી બહુ ગંધારી થઈ ગઈ હમણાં વરસાદ આવ્યો છે ને આમ જો આમ જો સારાવાળી. ગારાવાળી થઈ ગઈ સંજયભાઈ ને અહીંયા જો માગે તો આ શેઠ અંદર બેઠા છે વાંહે જવા કીડા મકોડા ચડી ગયા ઉપર જો આમ લેખો તોફાની કાનુડો તોફાન બહુ કરે ને કાનુડો એટલે. તોફાન ને કાળિયા છે ને સંજયભાઈ એટલે કાળિયો કાનુડો કરી નાખ્યો કાનુડો કાળો હતો ને એટલે ઈ કાળા છે તોફાની કાનુડો લખો ને મેં તો કાનુડો કાળો હતો એટલે મસ્યા કા તમને કેવી તમને કે તમે મસાઈ કાળા છો એમ એટલે તોફાની કાનુડો કાળો હતો કે નતો તમે મસાઈ કાળા એમ કે કાળી કોણ કાળી પીળી ને ગુલાબી ને લાલ ને ઓહો કીડી નહીં યેલો રાખ યલો મારે 17 કલર નો આવે 12 કલર જ આવે પણ નાના કલર બહાર નો આવ્યો કલર બહુ બધા આવે હવે કલર હતા પછી કલર તમે ભેગા કરો ને લાલ પીળા ગુલાબી ને કાળા લાલ એટલે ધોળા લાલ કલર કલર અત્યારે તો ખબર ઓલા કેવા ઓલા પર્પલ કલર આવ્યા પર્પલ કલર આવે પિંક માં 8 કલર તો થઈ જાય એટલે બધા કલર મિક્સ કરીએ તો એક કલર જેવું થાય હા એમ તો હાલો હવે આપણે અહીંથી ક્યાં ભાગશું હવે ક્યાં કહું ક્યાં રોડ માપા જઈ ગઈ રોડ માપતા આવી. એ હું વરસાદી વાતાવરણ છે રેનકોટ લાવ્યો હોત તો સારું બતાવે મરી જાવ તમે ક્યાં બાય ગા હું તો જાઉં છું આવું બાય બાય ટાટા આવજો સી યુ અરે કેમ લેટ કર્યો મને અહીંયા તું 11:30 નો બેહાડીને જોતો અત્યારે 12:30 વાગવા આવ્યા ઊંઘ તો મને આવે મારા પપ્પા ઓલા કે ને ખવાને સડા હોય ને તે ઊંઘે ન કાઈ નહીં દોસ્તારે બેઠા હોય તો ટાઈમ થોડું જોવાનું હોય હા એ બરોબર પછી દોસ્તારના પૂછડા મૂકો નહીં ને તમે એક વાગી જાય તોય હે થઈ ને ગયું બાયું થઈ જ જાય અમારે બે વહીવટ કરીએ છીએ ને મેં એને ખસકાવ્યો મેં ખાલી એટલું જ પૂછ્યું તમને કોઈ દોડાયું થાવન કે મેં ખાલી એને એમ નહીં મેં ખાલી એને એટલું જ પૂછ્યું કે ભાઈ કેમ મોડું છું એને ખાલી રીઝન આપી દીધું મેં તો ઓકે આપી દીધું મારે એને રોજ બાર મેં લપ વાગે કર્યું તમને કહું છું સણાવાના બેહો રોજ 12 વાગે ગટ્ટુ જાગી જાય. મેં તમને એવું કીધું 12 વાગે ને તો મને ઘરે પોગાડી દેજો અને મારે ઘરે જઈને પછી એને રાખવાની 2 વાગે હુરાવાની પછી એડિટિંગ કરું 3-3:30 થાય પણ હુઈ જવાનું પછી તમે તો હુઈ જાવ કેને ખબર હું ટિફિન બનાવી એમ કે નથી જ બનતું ને નકરે નો જ બને મોડી હું તો ટિફિન નો જ બને પછી તમે મને એમ કહો કે તું મને ટિફિન નો જ બનાવી દેતી ક્યાંથી બનાવી કાંઈ નહીં અરે એક કામ કર અરે વધારે હોય ને તો ટાઈમ એને જોતો ને પૈસા એને જોતો એ મારી દોસ્તી बात तो सही है
એટલે જ તો ખિસ્સામાં પાવલી નથી. અરે એક કામ કર, ઉભર ઉભર દોસ્તીની કાંઈ તાણ થોડી છે. એક વસ્તુને આપણે હવે આજ ભલે તું એમ કહીને કાંઈ નહીં મારી ભૂલ, કાલ સવારે ગમે ને આના કામથી બહાર નીકળ્યા હોય અને 12 વાગે ને તેને ગમે ત્યાંથી પકડીને મારે 12 વાગે એટલે ઘરે જ એનું બહાર જવાનું. શું કામ નીકળવું? આટો મરાવે એને એન્જોય માટે થોડું ઘણું કે આખો દી ઘરે હોય એમ. દોસ્તાની ન્યા હું તો બેઠી એને જ પૂરેનું ઘરે નહોતું થયું તો મારે હું એને કાંઈ મારા દોસ્તાર બે મને આડી રાખવાની તું આડી દે તો તમારે વાત કરશે દોસ્તારમાં એવી વાત નીકળી એ કહેવા ન્યા એકલી ક્યાં બેઠી હતી? આવું છે પાછું પછી એમ કે ટાઈમે ઘરે પોગાડું પણ 12 વાગે તો પણ ઘરે ક્યારેક આવું પકડ થાય પણ જવાય આપણે ને. ઘર પાસે આજુબાજુમાં હોય તો ક્યારેક સમજ્યા. નથી થાતું, રોજ થાય. ક્યારેક તો 2 તો વાગે, થાય, ઈ ક્યારેક વાર છે ને 2:30 તમારે વાગે યારે આવવાનું જ નહીં, વાત હાલી નીકળાતે. એક કામ અને કરજે આ હારી. છે ને, સવારે કામે જાઉં તો 2:30 વાગ્યા લગી ઘરની છે બેને હું એમ દાદા કોઈ ટાઈપિંગ સવારે હોય. કામે ઉઈ જાય કે નહીં? હું કામે વયો જાઉં કે નથી વયો એને જાતો? થોડું ટિફિન બનાવવાનું હોય. ટિફિન તો બીજાને કોઈ બનાવવાનો તારી હોય ને. પહેલા જાગીને કામે ઉયો જાય. મારી પેલા જાગીને વઈએ કાંઈ મારી ટિફિન આમ જો. પેલા જાતા 9:30 જાય છે ઈ. હું તો હારી કામે હું કરી નીકળા. દીધી. તમે ભાઈ એવું 9:30 નથી. જાતા હોય તો 10 ટિફિન બનાવી દઉં. કેટલા 9:30 જાતા હોય ને તો. 10 ભેગું થાને ભાઈ. ટિફિન હા, એટલે આપણે ટિફિન નું ચાલુ કરી દે ને કામે જવાનું બંધ કરી દે. એક બનાવતા 7 વાગે બનાય, એક જ 7 બનાય. વાગે ને 9 વાગે જાજો એટલે 10 બનાવી દે. જોઈએ ને હું હોય ને હુંય માણસ હા છું. તો કાલથી ચોર ટિફિન નું થોડી ચાલુ છું. કરું, ટિફિન વેચવા જાવ. ટિફિન નું ચાલુ કરી દે ને જો એક એટલે એ બે અને બે ઘરે કલાકમાં જાય ને એટલે 10 કરે ને 1 વાગે દેવા જાવ ને ટિફિન, 12 હા. 1 વાગે કેટલા વાગે હોય કારખાને? 12 વાગે પછી મારે 50 ટિફિન જોઈએ પછી. હા સવારે 9 વાગે જાગશે ને 12 વાગ્યા સુધી પસા. હું કાંઈ ટિફિન સર્વિસ વાળી થોડી છું. ભાઈ, ઘર આમ કેમ હાસવું, એ, ઘર હાસવું. પેલું આપણું જાય હવે બેઠા એક ઘરાક તો બંધ થઈ ગયો એક ગ્રાહક બંધ થઈ ગયો છે. બે ટાઈમ નું લે બે ઘરાક બે ટિફિન થઈ ગયા બોલ હવે બોલ. તો બનાવીને દેજો. તે કીધું ને સવારે 8:30 9 વાગે તો દવા બનાવી દે તો 12 વાગે લઈને 10 પસાનો બનાવી કે એટલે મારે કઈ બીજું ઘરે કાંઈ કામ જ નથી. છોકરીને તમે સાઈડ ઉપર લઈ જાય તો એટલું બધું થાય કાંઈ એમાં. રાજી થવું જોઈએ કે નહીં હરી 12 વાગે મારી હારે હારે રે કામ હા. મને મૂકી એમ અમોથી કાંઈ નહીં. તો સબસ્ક્રાઇબર સલાડ કાપી દે, હરી સલાડ. આપણે એક તો સબસ્ક્રાઇબર ખબર છે, જે સલાડ વિડિયો કાપી જોતા દો. હોય ને તું નહીં હવે જો કમેન્ટમાં જોઈ છે જે વિડિયો જોતા હોય એને હું વાત કરું છું કે હરીની જેમ એને ઘરવાળી હરીની ઘરવાળી રાતે 12 1 2 વાગ્યા સુધી હરી હારે રખડાવે એવી રીતે કોણ રખડાવતું હોય છે? क्या बात है सर, क्या बात है सर. ઈ દે મને ઈ તો આપણે કામ એટલે રખડવી છે કે સોનું કોણ- તમારે ટાસું કોણ મારે જોવાનું એકલાનું કામ ખાવતી. થી મારે એકલાનું હાલી છે નીકળાતે. થોડુંક ભી ભોગવવી પડે હા તમારે જાવ ને કેમ રાજા થાય જેમ જીવું એમ થોડું ભેગું ઈ થાય મારે 12 વાગે ને એટલે મારે ઘરે જવું પડે. હા તો ઉપડે ઉપર એટલે એક પૂણા ગામમાં બેસી એક કામ કરો ને હવે કાલથી એક જવાનું નિયમ કરી નાખો ને આપણે તારે કાલ રેઠે બેહવાનું 12 વાગ્યા સુધી 12 વાગ્યાને ઉપર ધક્કો મારીને ઉપર મોકલી દેવાનું ને આપણે રખડવા આવી એવો જવાનું. નિયમ કે પૂણા ગામ સાઈડ આવવાનું ને ત્યાં લઈને જ નહીં આવવાનું હા બસ પાકો તમને હું અવાજ નહીં દઉં ને. તો તારે શું લેવા દેવા? તો મને મારે લઈ જાઓ. લેવા આ દેવા કાંઈ જ છે ને, મેં હું કામે? જબ એટલે તક હું આમ તોડે હું કાંઈ ઓલા એમ ભેંડી જેમ બાંધી રાખ્યું છે તે મને हमारे यहाँ ऐसा ही होता है. બાંધીને જ રાખી હું કે મૂકી નહીં એકલા. એ વિક્રમ બેતાળ જેવી છે હે અરે તમે પુષ્પા છો ને તે તો ઓલી તમારી ઓલી દૂરદર્શન માં ઘરવાળી ઓલી ખબર પેલા આપણે નાના હતા ત્યારે આવતો વિક્રમ બેતાળ ઓલી વાય ટીંગાઈ નાટા મારતી હોય એમ તો પૂછાવર જાતો તો નહીં કાંઈ આખી હા? કહાની સાંભળો તો કહાની સાંભળવા પહેલા જ ત્યાં ઘા કરી દે મને કેમ ભેગું કરું મારે એ કહાની તો જતો હવે મારે નથી સાંભળવું હાલો હવે. મારે ઓલી તારું જાગી જાય તો પોતે તો હુઈ જાય મારે જાગવાનું રે. કાલથી મારા ઘરની બહાર તો કાઢવું થાય તને મારા ઘરે જ રહેવું હુઈ જ भाई टेंशन नहीं लेने का, फुल कॉन्फिडेंस में જવું. હા વાંધો નહીં હાલો કાલની વાત કાલે જ. હાલો હુઈ જાય ને તારે વાંહે હુઈ જવાનું હવે તું હરીને હવે હેરાન કરવાનું બંધ કરે તમે કામ કરો તમારે કારણ કે કીટડો હશે ને તો માથું ફોડ નાખી તમારું. વાયુની સિસ્ટમ કેવી છે આ જેમ કે ને હું તમને કાલથી કાંઈ નહીં કહું બાપના બોલે તો રાત જાય ને તો સવારે સલાહ દેવાનું ચાલુ કરી દે હા તમે તમારું કરો ને ખાસું નહોતું કેવું તારે કામ કરો જે કરતા ભૂલ હોય. થઈ ગઈ ભૂલ થઈ એટલે એને હોય એવું કહી દીધું એવું ન કહેવાય ખોટું લાગે ખાવ જાવ. હાલો. તમારા ઘરેથી 2 ડગલા છે ઉપડો હાલો હાલે.